અને જોઈશું સમાચાર વિસ્તારથી। પાટણ શહેર સહિત જિલ્લામાં સૂર્યોદય કોપાયમાન થયા હોય તેમ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે। ત્યારે ગરમીના પ્રકોપથી બચવા ત્વચા અને શરીરને ઠંડક આપતા કેસુડાના ફૂલોનું બજારમાં વેચાણ જોવા મળી રહ્યું છે। વસંત ઋતુના આગમનની સાથે સાથે પહાડી વિસ્તારોમાં કેસુડાનો ફાગ ખીલી ઉઠે છે। વસંત ઋતુમાં તમામ વૃક્ષો પાંદડા અને પુષ્પો વગરના જોવા મળે છે, ત્યારે વસંત ઋતુનો રાજા કહેવાતો કેસુડો 16 કળાએ ખીલી ઉઠે છે। પોપટની ચાંચ જેવો કેસરી રંગના કેસુડાના ફૂલો આ સમયે સર્વત્ર ખીલેલા જોવા મળે છે। પ્રાચીન કાળથી આયુર્વેદમાં કેસુડાના ફૂલને ઔષધિ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે। ત્યારે કાળઝાળ ગરમીમાં પરસેવાના કારણે ચામડીના એલર્જી જેવા રોગો જોવા મળે છે, ત્યારે ત્વચાને ઠંડક આપતા અને ચામડીના એલર્જીના રોગ સામે રક્ષણ પૂરું પાડતા કેસુડાના સૂકા ફૂલોનું બજારમાં આગમન અને વેચાણ જોવા મળી રહ્યું છે। કેસુડાના ફૂલવાળા ઠંડા પાણીનો ઉપયોગ કરવાથી ચામડીની એલર્જીવાળા રોગો સામે રક્ષણ મળે છે, તેમજ શરીરને પણ ઠંડક મળે છે। શહેરની બજારોમાં કેસુડાના સૂકા ફૂલો ખાસ કરીને બનાસકાંઠાના અરવલ્લીની ગિરિકંદરાઓમાંથી વેપારીઓ દ્વારા લાવવામાં આવી રહ્યા છે। કેસુડાના ફૂલો ₹20 થી ₹50 ભાવે વેચાઈ રહ્યા છે। અસહ્ય ગરમી સામે ઠંડક આપતા કેસુડાના સૂકા ફૂલો ઉનાળાની ગરમીમાં આશીર્વાદરૂપ સાબિત થાય છે।